પાર્ક પરિવારના સર્વે સભ્ય મિત્રોને નમ્ર વિનંતી છે. અતિ મહત્વનો મેસેજ ક્યારે ખબર પડશે કે જ્યારે તમે પ્રાંગણમાં આવશો, સાંભળશો. અત્યાર સુધી અમે વાત કરતા હતા કે ભાઈ પ્લાસ્ટિકના ઢગલાથી પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે. ગાયના પેટ કોઈ બહેનો જબલાર ના લે તો કઈથી ડિમાન્ડ કરવાના? જે આપણે પ્લાસ્ટિકના યુઝ કરીએ છીએ એની જગ્યાએ આપણે વધારે પડતું વિચારી અને કાગળના કપ યુઝ કરતા થઈ ગયા છીએ. ચા માટે કાગળના. હા, હવે કાગળના કપની અંદર બી તમે જોશો તો એક પાતળું પ્લાસ્ટિકનું લેયર રાખેલું હોય છે કે જે કપ થોડોક ઘણો સમય સુધી ચાની સામે ટકી રહે. ગરમ ગરમ ચા જ્યારે આ કપની અંદર ખુશીથી ધીમું ઝેર બાળકના મોંમાં આપવું એ કેટલી હદે યોગ્ય છે એ આપણે વિચારવું જ રહ્યું. એટલે જ્યારે બી શક્ય બને ત્યારે જ્યુસ કાચના ગ્લાસમાં લઈ અને ગ્લાસ થ્રુ પીવો, અથવા તો બને તો કાગળની સ્ટ્રો માંગવાનો આગ્રહ રાખવો. પ્લાસ્ટિક નહીં વાપરીએ. આજથી અમે પ્લાસ્ટિક નહીં યુઝ કરીએ, તેના કરતાં કાચ અથવા તો સ્ટીલ નહીં તો તાંબુ જે આપણે અફોર્ડ હોય એ આપણે યુઝ કરીશું એવી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ. પ્લાસ્ટિક એ ધીમું ઝેર છે તો આપણે બંધ કરી પ્લાસ્ટિક બંધ કરો અને કપડાની થેલી વાપરો, એ આપણા માટે સારું છે. પ્લાસ્ટિક ના વાપરવું ઘણું સારું છે, કારણ કે પ્લાસ્ટિક વાપરવાથી ઘણા બધા રોગ થાય જેવા કે કેન્સર તો હમણાં બહુ જ વધી રહ્યા છે. પ્લાસ્ટિક આજ પછી વાપરીશું નહીં અને કેન્સરને ભગાડીશું. આપણે મોટાભાગની મેન્ટાલિટી શું હોય છે કે સસ્તું વાપરીએ. સસ્તું જેટલું હોય છે ને એટલું જ ખતરનાક હોય છે, કારણ કે એક પ્લાસ્ટિક જ્યારે બની જાય છે પછી એને ડિકમ્પોઝ કરવા માટેનો કોઈ રસ્તો જ નથી. દરેક માણસના શરીરમાંથી એક એટીએમ કાર્ડના વજન જેટલું પ્લાસ્ટિક મળવા મળ્યું છે. ખાસ કરીને પ્લાસ્ટિકની થેલી, પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ જાગૃત થઈશું અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ. હવેથી અમે તો જાગૃત થયા જ છે, પણ આગળ પણ અમે બધાને આ મેસેજ મોકલીશું. વી ઓલ વિલ ટ્રાય કે આપણે પ્લાસ્ટિકનો સૌથી ઓછો ઉપયોગ કરીએ. રિડ્યુસ, ઇનફેક્ટ આઈ કેન સે વી હેવ ટુ સે નો ટુ યુઝ ઓફ પ્લાસ્ટિક. હવા, પાણી, ખોરાક દ્વારા દરેક વ્યક્તિના શરીરની અંદર માઇક્રોપ્લાસ્ટિક પ્રવેશ કરી રહ્યું છે. પ્લાસ્ટિક નહીં વાપરીએ. આજ પછી પ્લાસ્ટિક નહીં વાપરીએ અને કાપડની થેલી લઈને જ જઈશું. પ્લાસ્ટિકનો યુઝ નહીં કરીએ અમે. જય હિન્દ. કે ઓછામાં ઓછું વાપરીએ અને ધીમે ધીમે બંધ કરી દઈએ. જય હિન્દ. આજ પછી અમે પ્લાસ્ટિક નહીં વાપરીએ અને બીજા પણ 10 જણને કહીશું કે પ્લાસ્ટિક તમે વાપરતા નહીં, એ બહુ જ નુકસાનકારક છે. બોટલ, સ્ટ્રો, હવે પછી નો. બોટલ અને સ્ટ્રો